આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, પણ હજી સુધી ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોની જાહેરાત નથી કરવામાં આવી। તેવામાં હવે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે અને આમાં કોને તક મળી છે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે। આજે 10 એપ્રિલના રોજ ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતના 16, બાવળા તાલુકા પંચાયતના 18, માંડલ તાલુકા પંચાયતના 16, ધંધુકા તાલુકા પંચાયતના 16, ધોળકા તાલુકા પંચાયતના 22, દસક્રોઈ તાલુકા પંચાયતના 28, દેત્રોદ તાલુકા પંચાયતના 16 અને સાણંદ તાલુકા પંચાયતના 24 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે। ગઈકાલે સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ, અરવલ્લી, વાવ, થરાદ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી હતી। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષો દ્વારા જે બાકી રહેતા ઉમેદવારો છે તે તમામના નામ છે તે આજે મોડી રાત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે વડોદરાની, તો વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપે પોતાની યાદી જાહેર કરી દીધી છે। જો કે આ વખતે મોટા ભાગની બેઠકોનું રોટેશન બદલાતા જે નવા ચહેરાઓની અપેક્ષા હતી તેના કરતાં જૂના જોગીઓને જ પરિવારોમાંથી ટિકિટો મળી હોવાનું સામે આવ્યું છે। મોટાભાગની બેઠકો ઉપર ધારાસભ્યના નજીકના વ્યક્તિઓને ટિકિટ અપાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જિલ્લાના 5 ધારાસભ્યોનો દબદબો જિલ્લા પંચાયતની ઉમેદવારી જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એક દિવસ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને બાદમાં ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરનાર કિરણ રાઠોડને પણ સાચવી લેવામાં આવ્યા છે। સોખડા બેઠક ઉપરથી તેમના પત્ની હેમા કિરણ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે, એટલે ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાની ઉક્તિ અહીંયા સાર્થક કરી છે। અને બીજી બાજુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કમિટમેન્ટ સાથે જ કિરણ રાઠોડે 24 કલાકમાં જ તેમને બ્રહ્મજ્ઞાન થયું હશે અને ફરીવાર ભાજપમાં જોડાઈ ગયા હશે। જો કે કેટલાક એમ પણ માની રહ્યા છે કે તેઓએ નાક દબાવીને તેમની ટિકિટ કઢાવી લીધી છે। તો બીજી બાજુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભાજપના નેતાઓ જે અવારનવાર વિધર્મીઓની વાતો કરતા હોય છે, પણ બીજી બાજુ આ યાદીમાં 24 મુસ્લિમ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે, જેમાં ધોળકા નગરપાલિકામાં 8, વિરમગામ નગરપાલિકામાં 3, વિરમગામ તાલુકા પંચાયતમાં 1, ધંધુકા તાલુકા પંચાયતમાં 1 અને સાણંદ તાલુકા પંચાયતમાં 1 મુસ્લિમ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે। આ રાજકારણની ગેમ છે। અહીંયા હાથીના દાંત જેવી અહીંયા વાત સાર્થક થઈ રહી છે, જે ચાવવાના જુદા હોય છે અને બતાવવાના પણ જુદા હોય છે। આ સ્ટોરીને લઈને તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારા અભિપ્રાય જણાવજો। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।